ભગવતી ઘોડિયા 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 ખૂબ સરસ. ભગવતી મંડળનું પડ બાંધવા ખોડલ રાજ રાજેશ્વરી મંડપની અંદર મારો બાપ આવી ગયા હોય. બેઠેલા ભાઈઓ તથા બહેનો માતા વડીલોની ખાસ વિનંતી, મારો બાપ તો પેલા રસ્તા ઉપર ઉભા ભાઈ કઈ તકલીફ ન હોય મારો મિત્રો આ બાજુ આવ્યો ને મારો બાપ, કારણ કે થોડોક રસ્તો છે અવર જવરનો, એટલે આપણે કોઈને આડા પગે આવવું નહીં. મારો અવાજ સંભળાતો હોય તો આ બાજુ જગ્યા છે, આપણે પાથરેલું પણ છે અને કઈ કલાક 2 કલાકનો આપણે પ્રોગ્રામ નથી સાહેબ. અમને માન ન આપો તો હાલ છે, રામદેવજી બાપાને માન આપીને વયાવો સાહેબ. વયાવો. ભગવતી ખોડિયારનું પડ બાંધવા આવ્યા હોય સૌ પ્રથમ પહેલા તો 2 હાથ ઊંચા કરી ભગવતી ખોડલનો ભાવથી ને પ્રેમથી જય જયકાર કરશું સાહેબ. ખોડિયાર માની જય આખી રાતમાં એક જ વાર આવે છે. પ્રેમથી ભાવથી ભગવતી ખોડલે જેને હાથ આપ્યા હોય મારો બાપ, ઈશ્વરે હાથ તમને આમ ઊંચા કરવા જેવા રાખ્યા હોય તો કરજો, પરાણે નહીં સાહેબ. प्रेम से बोलो खोडियार मात की. અમુક હાથ ઊંચા કર્યા જય નથી બોલ્યા, જય બોલવાની. જય બોલવાથી શું થાય? આખો દિન આપણા કરેલા કર્મ પ્રેમથી ભાવથી જયકાર કરો માતાજીનો. પ્રેમ સે બોલો આઈ શ્રી ખોડલ માત કી. જય હો. એવા જો કે સાહેબ આજે શેઠ અમારે વિવેકભાઈ જેમના આંગણે રામદેવજી મહારાજના પાઠ મંડાણા હોય, મારા આગુ ભગતના પીરના આજ સાહેબ જ્યાં પગલા પડ્યા હોય બાપ, સરસ મજાનું 32 ભાતનું વિવેકભાઈનું ભોજન જમી થોડું ઘણું જે કાંઈ કાલી ગલી ભાષામાં આવડે રામદેવજી મહારાજનું ભજન, રામદેવજી મહારાજના આખ્યાનની અંદર આખી રાત જાગરણ કરવા માટે તમે અને અમે બધા સાહેબ ભેગા થયા છે. ભગવતી ખોડલ જ્યારે મંડળનું પડ બાંધવા આવે સાહેબ, અગુ ભગત આખ્યાનકાર ભાવનગર મંડળના નિયમ પ્રમાણે અમે જ્યાં પણ રમવા જાવી માતાજીની વધારે નહીં સાહેબ, ખાલી 15 ચૂંદડી 101 રૂપિયો લઈ અને લેવામાં માતાજીની 15 ચૂંદડીનો બોલ મૂકવામાં આવે છે સાહેબ. તમારા ઈષ્ટદેવે રામદેવજી મહારાજે મઢની માલિપા બેઠેલી તમારી કડ ભાગલાની કુળ દેવીએ સાહેબ, એ ભગવતી મેલડીએ કાંઈ પણ આપ્યું હોય સાહેબ તો 101 રૂપિયો આપી ભગવતીની 15 ચૂંદડી પૂરી કરજો. બને ત્યાં સુધી તમારું નામ આપજો, જેથી કરીને વિવેકભાઈને ખબર પડે કે મેં કેટલા મહેમાનો તેડાયા હતા, મારા પ્રસંગની અંદર કોણ આવ્યું હતું અને હવે પછી મારે વ્યવહાર કરવા ક્યાં જાવું સાહેબ. ખરેખર પેલી ચૂંદડી ઘર ધણીની હોય, પછી આવેલા મહેમાન મિત્રો હાંકલા પડકારા કરે મારો બાપ. માતાજીની 15 ચૂંદડીનો બોલ છે, 101 રૂપિયો લઈ પછી ભગવતીના 2 ગરબા ગાય આખ્યાનની શુભ શરૂઆત કરવા જાવી છે. આખી રાત મોજ જ કરવાની છે મારો બાપ. ભગવતીની ફટાફટ 15 ચૂંદડી માતાજીની પૂરી, એવું નથી કે એક જણાને દોડાડવી સાહેબ. 2 ભાઈ બહેન ભેગા થઈને 50 કાઢો ને તો નીકળી જાય સાહેબ. રામ જય. એવા જો કે અમારે ધર્મેશભાઈ અગુ ભગતના પરમ મિત્ર અમારે મહેશભાઈ ગામ હદેવાળા સાહેબ,
ત્યાંથી જોવા વધારે એટલે મારા ભગતને માન દઈ મહેમાન સાહેબ 201 રૂપિયો આપી એ ભગવતી ખોડલે ચુંદડી વટાવે વધાવો જોરદાર તાળીઓથી ખખડાય મારો બાપ. બીજા 101 રૂપિયો આપીને આ એક ખોડલને ચુંદડી વટાડે છે મારો બાપ. સરસ. બીજા 100 રૂપિયા જો કે તિલકનગર અમારે રામદેવ પીર મિત્ર મંડળ અમારે ભરતભાઈ અગુ ભગતને એને જો કે છે બહુ જૂનો નાતો સાહેબ. ત્યાંથી આવી એક મંડળ બીજા મંડળને 101 રૂપિયો આપી એ મારા તિલકનગરના પીરને સાહેબ નવરંગો નેજો ચડાવે ભગવતી ખોડલને ચુંદડી ઓઢાડે વધાવો જોરદાર તાળીઓથી તિલકનગર રામદેવ પીર મિત્ર મંડળને જાજુ આપે મારો બાપ આરી સાહેબ. અમારે વિરાજભાઈ તરફથી 101 રૂપિયો આપી માતાજીને ચુંદડી ઓઢાડે છે. અમારે બેન તરફથી બીજા એક 101 રૂપિયો આપી માતાજીને ચુંદડી ઓઢાડે છે. બીજા એક અમારે બેન તરફથી 101 રૂપિયો આપીને સાહેબ માતાજીને ચુંદડી ઓઢાડે છે. બીજા એક 101 રૂપિયો આપીને આ એક ખોડલને ચુંદડી ઓઢાડે છે. અમારે ભાઈ તરફથી 201 રૂપિયો આપીને મારી આય ભગવતી ખોડલને ચુંદડી ઓઢાડે છે. ખરેખર સાહેબ માતાજીની 15 ચુંદડી માંગી હતી 15 ચુંદડીની અંદરથી ભગવતીની 8 ચુંદડી આવી છે સાહેબ. હજી 7 ચુંદડી બાકી છે. ફટોફટ મારો બાપ 7 ચુંદડી પૂરી કરવી પછી અગુ ભગતને નમ્ર વિનંતી કરવી મારો બાપ કે ખોડલ માના એવા ગરબાની અંદર માતાજીને લાડ લડાવી અને આખ્યાનની શુભ શરૂઆત બીજા 100 રૂપિયા રામ ભરોસે માતાજીની ચુંદડીની અંદર આવે છે. ફક્ત હવે 6 ચુંદડી બાકી છે મારો બાપ. 6 ચુંદડી બાકી ન રહેવી જોઈએ. એવા તો ક્યાં સાહેબ આપણા ઈષ્ટદેવે ભિખારી બનાવી દીધા. ધર્મના કાર્યની અંદર 100 રૂપિયા ન વાપરી હકવી સાહેબ. તો ભગતને નમ્ર વિનંતી કર્યું મારો બાપ કે ખોડિયારમાંના ગરબા ગાય અને આખ્યાનની શુભ શરૂઆત કરો મારો બાપ. ₹101 રૂપિયો આપી આ બાજુથી જોવો કે શેઠાવદરથી જોવા પધારેલ રામા મંડળ એ અગુ ભગત આખ્યાનકાર એમને 101 રૂપિયો શેઠાવદર રામા મંડળ ભેટ કરે છે. બતાવો જોરદાર તાળીઓથી ખખડે મારો બાપ શેઠાવદર રામા મંડળ ને. બસ મારો બાપ ખાલી આવા આંકલા ને પડકારા ને આવા સપોર્ટ ની જરૂર છે. બાકી તો આગે આગે હવે ગોરખ જાગે જાય. ધવલભાઈ તરફથી 101 રૂપિયો આપી માતાજીની ભગવતીની ચુંદડી આવે. જો કે આની પરથી અમારા પરમ મિત્ર અક્ષય પરકમાંથી જોવા વધારે 100 રૂપિયા રામ ભરોસે માતાજીની ચુંદડી આપે જાજુ આપે ભગવતી બીજા 100 રૂપિયા રામ ભરોસે. જય હો. બીજા 100 રૂપિયા જો કે કણકોટ થી બેઠા બેઠા લાઈવ જોવે લાઈવ ના માધ્યમથી કણકોટ રામા મંડળ અશોકભાઈ એમના તરફથી 100 રૂપિયા અગુ ભગત આખ્યાનકાર ને ભેટ કરી રહ્યા માતાજીની ચુંદડીમાં. બધાઓ જોરદાર તાળીઓથી સાહેબ ખખડે એમ. આ રામા મંડળની હિસાબે અગુ ભગત રૂડો લાગે છે સાહેબ. સપોર્ટ ની જરૂર છે. બાકી તો હવે આગે આગે ગોરખ જાગે મારો બાપ. શેઠ વિવેકભાઈ જેમના ઘરે જો કે રામદેવજી મહારાજના પાઠ મંડાણા એમના તરફથી 201 રૂપિયા આપી ભગવતીને ચુંદડી ઓઢાડે ભગવતી આઠે પર આનંદ કરે. ભગતને નમ્ર વિનંતી કર્યું મારો બાપ કે ગરબાની શુભ શરૂઆત ગાય અને આખ્યાનની શુભ શરૂઆત કરો મારો બાપ. બીજા 50 રૂપિયા રામ ભરોસે આવે માતાજીની ચુંદડીમાં જાજુ આપે ભગવતી. શેખ વિવેકભાઈ ના આંગણે અવરુડો અને આનંદ હોય અને રાજરાજેશ્વરીમાં ખોડિયારમાં આવ્યા હોય તો 5 મિનિટનો ગરબો છે. ગરબા તરફ જવું છે. જેમને ગરબો રમવો હોય બહેનોને વડીલોને મહેમાનોને એમ ગરબો રમવા આવીએ કે અમારા બેન તરફથી 100 રૂપિયા આપીને માનો ગરબો વધાવે. બીજા બેન તરફથી 100 રૂપિયા આપીને માનો ગરબો વધાવે. હા એટલે નાણું મળે પણ આવું ટાણું ન મળે. જે બહેનોનો ગરબો રમવો હોય સ્ટેજ ઉપર આવી કે છે. 5 જ મિનિટનો સમય છે. જોકે ત્યારે મોંગલ સ્ટુડિયોમાં લાઈવ છે. આપણો એક પ્રસંગ ઉજળો થાય અને આપણને એક યાદ રહે. તો હા જે બહેનોને રાસ રમવો હોય ગરબો રમવો હોય તો સ્ટેજ ઉપર આવી જાય. હા આ બાજુ 100 રૂપિયા આપીને માનો ગરબો વધાવે છે. બીજા 150 રૂપિયા રામ ભરોસે માતાજીની ચુંદડીમાં આવે જાજુ આપે ભગવતી. બીજા 100 રૂપિયા રામ ભરોસે માતાજીની ચુંદડીમાં આવે જાજુ આપે ભગવતી. ગરબાની શુભ શરૂઆત કરવી મારી માતાઓ બહેનોને. એ શેઠ પરિવારના આમંત્રણને માન દઈને પધારેલ મહેમાન કોઈ પણ ને મારી માતાઓ બહેનોને ગરબો રમવો હોય તો સ્ટેજ ખાલી છે મારો બાપ આવી જાજો. અને મારો બાપ છૂટાની પણ વ્યવસ્થા છે. જેવો જેવો તમારો આગળ આગળ આનંદ એ છૂટા જોતા હોય તો લઈ જાજો. આનંદ કરી લેવાય. આ બધા નાણા તો રડતા મળશે ધર્મેશભાઈ. તાણા ક્યારેક જ મળે એને હાચકી લે ને એના ઇતિહાસ હોય સાહેબ. હવે વગાડી કાઢો મારો બાપ. અમારા બેન તરફથી સોનલ બેન તરફથી 101 રૂપિયા આપીને જો કે રામભાઈ
આની પેલા આ જગ્યા ઉપર બે આખ્યાન કરી ગયો બેનના ઘરે હો. જય. હા. એવા વિવેકભાઈ ના આંગણે અનેરો આનંદ છે સાહેબ. તારે ભગવતી ખોડલ ને અરજી કરવી છે સાહેબ, માતાજીને અરજી કરવી છે, પણ ભગવતીને કેવી અરજી કરાય મારું બાપ? ઘણા ઘણા કર્યા રે મારા કા રાખી જગલે પગલે માતેલા ખોડી યાર કે ભૂલું હે માડી તને કેમ ભૂલું.
ઘુમરા